વરસાદ આવ્યો ને સોયાબી બગાડી જો કે પછી મેં તો અડદ ભાઈ રે દીધા કે નો હોય તો પછી આમાં બધી મારી ચિંતા હોય આખી બધી આ મારી જાય થાય ને એની વારું થાય અંદર થાય હા આ ડાઉટ ક્યાંથી સુગામાં જીતો કહું છે પાટલો હાલ કરો એમ છે હું મુકા રૂપિયા કી માગણી દીધા આજ મેં તો મુર્ગાને ફસાયો આજ મેં તો મુર્ગાને ફસાયો આવી જાય હો ભાઈ પૈસા લેતે હો કેટલા 10,000 લેવો 10,000 કેટલા કરવા બે કરવા જો બે ખાતા ખોલાવો હા ઓ મારું કામ પહેલા ને આપને કઈ દીધું કઈશું મારું કામ થઈ જાય ને આ કામ થઈ જાય વાંધો નહીં આવે ને કઈ અરે ભલા માણા તને મારી કોઈ ભરોસો નથી ભરોસો તો છે તો પછી તે હાટું તો આવ્યો હું હા આપણે કરવાનું થઈ જાય બધી જે આપણે કામ કરવાનું છે થઈ જાય 10,000 લાવે હું એની પાસે 10,000 નું કહી દઈ એટલે આપણે 1 લાખ ની સહાય મળી જાય મશીન લેવો કિની ભાઈ લાવ કઈ વાંધો નહીં તારા 50,000 શું કરવા છે તારે એને કેટલા દેવાના છે મારે 10,000 10,000 ની મળી લીધા 10,000 તો હા હા જી મળી લે તો એ સારું કીધું લે તારે મેળા આવી ગયો છે મારા કીધું કે 10,000 છે મારી લાઈ તો હા લે લાઈન તો ફોન કરી દે મને તમે ફોન લે ફોન ને લા રખાય ફોન મારી પણ કેવડો છે આઈફોન છે ઓ નો રખાય સોરી જાય તો કોક શું કરું કાકા લાઈ ફોન લાઈન ફોન કરી દે લાઈન ફોન તો કરું ભાઈ શાન લખ્યો અરે તો મારી પર ભરોસો છે કે નહીં નો હોય તો આપણે નથી કરવું નહીં તું જા તું જા નહીં આપણે નહીં તો બધું વિશ્વાસ રાખ ને લા हेलो क्या से भाई हाँ पार्टी આવી જી આયા આવી જાવ ની ક્યાં આવે જો હમણાં આવે અહીંયા છે હા અહીંયા આવે આપણું માન કેટલું યાર બેંક માં હે હા હું આપણે ઘર જેવા હોય ને એટલે અહીંયા આવે નકર નો આવે બેનું હા બેનું બે તારે બે ખાતા ખુલી જાય લાખ અરે 10 લાખ રૂપિયા તો આપી દે 90,000 રૂપિયા વચ્ચે તારે અડધ હોય છે ને અડધમાં તારે કઈ વેચશે નહીં કરોડપતિ થઈ જાય તું એકમાં સોયાબીન કાઢ નાખો ને સોયાબીન ખાઈ રોટાવેટર ફેરવી પૈસા ખાસી ગયો તારે 2-3 દીમાં રૂપિયા આવી જાય બે ત્રણ દિન વાર લાગશે ને તો બે દિન થાય કરે આપણે ફોર્સ કઈશું વધારે તો વહેલા થઈ જાય પણ બે દિન વાર તો લાગશે બે દીમાં તો બે દિન આગળ પાછળ થઈ જાય વાર લાગે ને પાછી ને રજા મૂકવી પડે ને અહીંયા આવવા માટે બેંક માંથી એમ તો ન નીકળાય રજા મૂકે છે ભાઈ અને રજા મૂકે તો અહીંયા અવાય આવતા જાય એટલે તને કીધું તો વાર લાગે ને યાર બોલો ભાઈ તમે નામ બોલો મારું નામ લખો ભાઈ નામ લખ બોલો તમે નામ મારું નામ લખો લખું બોલો તો લખું મારું નામ લખો ભાઈ લખે પણ તારું નામ તો બોલ તો મારું નામ લખો ભાઈ લખે તો મારું નામ લખો ભાઈ લખેલા તમારું નામ બોલો એટલે મારું નામ લખો તારું નામ લખે મારું નામ નથી લખતો તારું નામ લખો ભાઈ તારું નામ જ લખે એટલે ભાઈ મારું નામ લખો ભાઈ લખે પણ ભાઈ તારું નામ લખે મારું નામ લખો ખોટો છે હા તો ઈ નહીં મારું નામ લખો લખો બધો ભાઈ લખો મારું નામ લખો હું કહું લખો કેટલા લોન જોઈએ તમારે એને બે ખાતા છે બે ખાતા 5,000 ના બે એટલે 50,000 ની લોન જોઈએ ને તો 2 લાખ રૂપિયા થાય ને પણ તમારે 10,000 રૂપિયા જમા કરાવો છો તો બરાબર તમારે લોન ને શું કરવું ને તમારે ઓળખ લાવો લીલા કહેવાય નહીં આને જરૂર છે દવાની કરોડનું તો તમે દવાખાનું મારે અડદનું પણ છે ને દવાખાનું પણ છે હું કરું તમે અત્યારે લોન આપે નહીં તો ખેતી નું નો કહેવાય ને લોન નો આપે દવાખાનું કીધું હોય ને તમે અત્યારે 10,000 રૂપિયા જમા કરાવી દો એટલે તમને 10-15 દિવસમાં લોન પાસ થઈ જાય તમારી खत्म
बाय बाय टाटा गुड बाय गया। કેટલા છે એ 10,000 છે નો આ કરી લીજો હા ભાઈ 10,000 છે જો અહીં તમારું સિગ્નેચર કરી દો તમારું સિગ્નેચર કરો ઈ કામ એ અંગૂઠો માર દે અંગૂઠો સહી સહી લખતા આવડે? અંગૂઠો છે જરા ખાલી બે અક્ષર લખી દે ને લખતા આવડે તો લખદો ને ખાલી બે અક્ષર હા તું કોને તો એમાં લોન હું કરી અમુક નાખું. હું કરી નાખું તારે? હા તમે કરી નાખો તું કોને કી અને 500 રૂપિયા વધારે લે હું ભાઈ આ ભાઈ સિગ્નેચર કરી દે. એ આપણે શું નથી એ તો અમે હકવી લઈએ બાકી આમ હાલી હાલશે ને બે હાલશે હાલો આ તમારી પોઈન્ટ હું તમને 10 દીમાં હવે લોન મળી જાય 10 દિવસ 10 દિવસ સાહેબ બે ત્રણ દિન થાય તો કરો બે ત્રણ દીમાં કોઈ ત્રણ દીમાં દવાખાને છે યાર જરૂર છે એને બિસાડાને તો અહીંયા તાત્કાલિક બિસાડે કે ઉસીના લઈને હાલે ને મેં બનતી કોશિશ કરી દઉં હા. કે આ ઉછળી સાહેબ ઉછળી તો એને જરૂર છે હાલો લખાભાઈ લખણ ખોટા અમે નીકળીએ હવે થઈ જાય ભાઈ તમારું નામ લખણ કોટો કા એ મારી ખાલી સાપ છે આમ લોકો તમે કહો ને તો કોઈ વર્તે નહીં હા હા સાહેબ થઈ ગયા ને સાહેબ થઈ ગયા થઈ ગયા, થઈ ગયા. આવી જાય તમારા ખાતામાં પૈસા બરાબર બે દિવસમાં થઈ જાય ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય હાલો થઈ જાવ આપણે જાણીતા છે આમાં શું કર્યું એ આમાં છે ને લખી દે આ લખી દીધું હોય ને આપણે બેંકમાં પછી એ લોકો કહે જે પાસે નોટિસ આવી છે ને એટલે આ પાસે જમા કરવાની બેંકમાં એટલે રૂપિયા છે ને તમારા ખાતામાં આવી જાય તો હા તમારે પાસબુક લેતા થઈ જાવ સાવ તમે એ શું કહેવાય તમારું ખાતું ખોલાવેલ છે ને ખાતું ઈ કામ એવડી બુક આપી છે આ તમે જઈ બુક તો ગયા તમારા ઘરમાં છે છે ને ઓળખો છે. આ અંગૂઠા જઈ માર્યા હતા હા અંગૂઠા માર્યા હતા ને હા. આ તો ત્યાં એવડી બધી બુક આપી છે એ લઈને થઈ જો ઈ મારા ઘરમાં મલક નો પીડ્યું બુક આ તો બધું જોઈ તો લેતા થઈ જો પછી માઇક નું બતાવીને બાસ્કું ભરતા થઈ જો ત્યાં જઈને ખરીદી દીજો એ બે વાર ગોટલે હી નીચે રહી અરે હું જાઉં હો આવું ફોન કરી દીજો બોલા તો ઓલાને કીજો કરી હા એ આડી ત્યાં જ જાઉં પાછું હું આડી બેકે જ જાઉં બોલો એને કહી દો ને કાલે બધા મારે થોડું કામ સુધી કરાવતા હું હો બોલો બોલો હાલ મુલાનો ફોન કરી દઉં કે ઓલું થઈ ગયું હલો એટલે આપણું ઓલું કામ થઈ ગયું ભાઈ હા તો તું આવી જાય હા થઈ ગયું આપણું કામ થઈ ગયું તો થઈ ગયું ભાઈ હા તો મને પૈસા આપ્યા તો મેં જો આ સહી કરી આમાં તો આ તો ખોટું છે યાર કામ ખોટું છે લા મને ઓલા આવ્યા તો સાહેબ બોલતા ઓલા આવો કપડા નહીં યાર. મારી વાત સાંભળ આ પેલા કપડા નો આવે આમાં એવા કપડા પહેર્યા તો અહીંયા બે સાહેબ બોલતા આ ખોટું છે યાર તો ઓલા મને એને લઈ ફોન ગયા. હે ફોન કરીને તો મારે તો ઓલા મેરે કોન્ટેક્ટ એને મારે કેમ કરવો એને ફોન કર આ એને ફોન કરું છું એટલે હું ફોન ક્યાંથી કરું એ તો મારા માંથી ફોન કરતો હતો એ નંબર ઉપર ફોન કર એ માટે કરું હા એ હું એના નંબર સામે કર ટ્રાય કર બંધ થઈ ગયો લા, ઈ હજી ફોન તો try બંધ કર. છે. બંધ બતાવે લા ફોન તો તો બૂસ મારી ગયા ભાઈ आपने लापरवाही का नतीजा है। તો જ ઓલો મારા માંથી ફોન કરતો હતો મને એમ કે મારી મેં કે 1.5 લાખ નો ફોન છે અહીં લાવું ને પછી કોક ચોરી છે તો એ કે વાલી વખતે મારા માંથી કરતો હું તો દઈ દીધો હતો એને ફોન તો બૂસ મારી ગયા પૂછ મારી ગયા ભાઈ તો એટલે આનું શું કરવું મારે હવે નહીં ક્યાં મારે ગોતવું એલા હવે નો હાથ માર પેલા ભાઈની હાલી હું ઘેર જાઉં છું યાર મારા 10,000 નું થાય અરે તો હાલી હું આપી તો દઈ તો મારી મેરે કઈ નથી ને હતા એને મેં આપી દીધા બધી લઈ લેવો ગયા તો મારા ગયા ને તારા સાહેબુ જ હતા તે મને એમ કે આ હાસા હવે તો ઓલાને ગોચ્યો તો થાય છે ગામમાં તો તારા ભેગા મારા ગયા ભાઈ તો હું આપી દે ભાઈ હેજ હું જાતું યાર હવે લાલચ હતી ને મને બીજું શું કરવું મારે ભાઈ મારા પૈસાનું અરે પૈસા ભાઈ મારે મેં નથી તો હું જાતે દઉં યાર મારા પૈસા પુગાડી દીધો ને બાકી નકામું થઈ જાય પણ એક કામ ભાઈ મારું થોડી વાત લે બસ આપણે આ તો ગજબ નો છે મને આપ્યા અને બહુ પાછું એમ કે મારે ઓલા બુશ મારી ગયા તો મારે શું કરવું હાલ ક્યાંય નહીં જોયું એટલે હું તો મારે શું કરવું શું કરવું એવું મારું તો જો બુશ લાગી ગયું તો કોઈ અજાણો આવે ને અજાણો નહીં જાણ્યો આવે ને તો પણ કોઈ ઉપર વિશ્વાસ કરતા નહીં કયા જાવ હા માલા માલ હો ઘેર આવી ગયો યાર બુશ મારી દીધું એકલું પણ હવે લો હવે તો ભાગ પા લઈએ ને આપણે કઈ આવી છે એટલે આપણે બે પપ્પા લઈએ નહીં ના બધી નહીં
કેમ હે વાહ વાહ પડ્યા ને હે તરનું માર્યું ને બુસ હવે મુર્ગા ગોતી જ લેવાના પણ તું તો પાછલો જ કહેતો હતો ને એ બીજા ને પડ્યો આમાં એમ થયું એની પાસે તો ક્યાં ગયા હતા ભાઈ ભાગ પાડ ડુંગળીના જમાનામાં મેળ આવી ગયો એક ગયા બધા ના થઈ ગયા હો હવે હાલો હવે પાછો મારી વાત સાંભળો આ ગામ મૂકીને વહી જઈશું બધી ઓલો ગોતતો હે મને હોટલ માં રહ્યો તો આપણે મને ગોતતો હે હાલ મને પછી ભેગા થઈ મુર્ગો મળે તો મને ફોન કરજો મને તમને ફોન કરી હવે આવું